નમસ્કાર. 12 જુલાઈ હેનરી ડેવિડ થોરો ની જન્મ જયંતિ. આજીવન પ્રકૃતિના લાડીલા બાળ બનીને આનંદ માણનાર અમેરિકન સાહિત્યકાર હેનરી ડેવિડ થોરોનો જન્મ 12 જુલાઈ 1817 રોજ થયો હતો. બાળપણમાં ઘરની ગાયો ચરાવવા જતા ત્યારથી જ એમને પ્રકૃતિ સાથે ગાઢ આત્મીયતા બંધાયેલી. પહેલા શિક્ષક, પછી લેક્ચરર અને લેખક તરીકેનો વ્યવસાય તેમણે આજીવિકા માટે સ્વીકારેલો. 30 વર્ષ સુધી કાવ્ય લેખન પાછળ તેમણે કલમ ચલાવી. ઉત્તમ વિચારો અને મનોરમ્ય વર્ણનોથી ડાયરીના ગ્રંથો લખ્યા. એમની અમર કૃતિઓમાં વોલ્ડન, ધ મેઇન વૂઝ વગેરેનો સમાવેશ થાય છે. સાહિત્ય તત્વજ્ઞાનમાં મૌલિક પ્રદાન છતાં પ્રકૃતિવિદ તરીકેનું એમનું સ્થાન તો અદ્વિતીય છે. વોલ્ડન જંગલમાં તળાવ આગળ જાતે ઝૂંપડી બાંધી પ્રકૃતિના સતત સાહચર્યમાં જે આનંદમય કાળ વિતાવ્યો તે તેમના જીવન અને તેમની સાહિત્યિક કારકિર્દી માટેનો સુવર્ણકાળ હતો. તેમના બોલાવવાથી પંખીઓ ને પશુઓ ઉડીને કે દોડીને આવતા. માછલીઓ પાણીમાંના તેમના બે હાથ વચ્ચે નિર્ભય રમતી. દક્ષિણ આફ્રિકાની લડતમાં અને એ પછી ભારતની આઝાદીની ચળવળ પર થોરોના વિચારોની ગાંધીજી પર ઘણી અસર હતી. થોરોના વિચારોનો પ્રભાવ એવો ઊંડો હતો કે ગાંધીજી ઘણી વખત થોરોની ભાષામાં બોલતા હોય એમ લાગતું. ગાંધીજીએ થોરોને પોતાના ગુરુ કહ્યા છે. ઈસવીસન 1862માં તેમનું નિધન થયું.